શરીરની અંદર 9 છિદ્ર છે, એમાંથી સુધારવાના આ 7 ને છે. આ 7 ને 2, 4, 6 અને 7. આ 7 જેના સુધરી જાય એનો બ્રહ્માંડ સુધરી જાય. જેની આંખ સુધરે એને દુનિયા પવિત્ર દેખાય. જેના કાન સુધરે એને કોઈ દી ખરાબ ન સંભળાય. જેનું મોઢું સુધરે એ કોઈ દી ખોટું ન બોલે. અને જેની વાણી કાણી હોય ને એના ઘરમાં રોજ ઘાણી જ હોય. શબ્દ શબ્દ में फेर है, शब्द को हाथ नहीं पाओ. एक शब्द औषधि बने और एक शब्द बने घाव. એટલે જોઈ વિચારીને બોલવું જોઈએ મારા વાલા. શબ્દની બહુ કિંમત છે. અને એટલા માટે વચન વિવેકી જે નર ને નારી પાનબા બ્રહ્માદિક લાગે જોને પાય. વચન વિવેકી જે નર નારી એને બ્રહ્માદિક લાગે. આ હું લેતો એટલા માટે જાઉં છું કારણ કે સમય નથી પાછો. તમને એમ થાય ને કે મેં ગાયું નહીં. હા, તમને કે અમારા ભજન વાળા છે ને બાપુ, એને જે છૂટી આપી ને તો હમણાં 4:30 વાગે એવું છે. પણ કહેવાનો મતલબ વચન છે. પહેલે તોલે ફિર બોલે. તો 7 ગ્રંથિ છે. હાર્મોનિયમ છે એની અંદર 7 સૂર છે. સા રે ગ મ પ ધ નિ સા. આમાંથી એકાદો આડો ઓળો વાગે તો આખું ગીત બદલાઈ જાય. એમ આ હાથમાંથી એકાદો આડો ઓળો ગયો તો આખું જીવન બદલાઈ જાય. વાંસળીમાં 7 સૂર છે, એમાં 7 કાણા છે. વગાડો તો રાસ થાય અને જો ખરાબ વાગે તો કંકાસ થાય. વાંસળીને કોઈ પૂછ્યું, બંસરીને કોઈ પૂછ્યું કે તું ભગવાન કૃષ્ણને એટલી બધી વાલી કે? તો વાંસળીએ જવાબ આપ્યો કે હું અંદરથી ખાલી છું ને એટલે ભગવાનને વાલી છું. હા, અને જેટલા ખાલી થઈને બેસશો ને એટલા ભગવાનના મોઢા સુધી જશો. નકર આપણે વ્યાસજીની નાપતોલ વધારે કરીએ બેઠા બેઠા. આ તો મને ખબર છે, આની પછી કંઈક નવું કહી તો સારું. ખાલી થઈને જાઓ, આજીવન વિદ્યાર્થી જઈને જાઓ તો ભાગવતમાંથી કંઈક નવું મળે. તમે કેટલા ભાગવતમાં બેહો એનું કાંઈ મહત્વ નથી. તમારી અંદર ભાગવત કેટલું બેહે એ મહત્વનું છે. તો 7 ગ્રંથિ છે, એની પાછળનું વિવેચન ઘણું બધું છે. ટૂંકમાં 7 ગ્રંથિનું